જૂનાગઢ જોશીપરામાં આવેલ રાધિકા પાર્ક તથા તેની આજુબાજુના રહેવાસીઓને જૂનાગઢ મહાનગરપાલિકા ટીપી સ્કીમ હેઠળ રોડ પહોળા કરવાના હોવાથી ત્યાં રહેતા તમામ રહેવાસીઓને તેમના મકાનમાં કપાત આવશે તેવી જાણ કરતી નોટિસો આપવામાં આવેલ હતી અને જણાવ્યું હતું કે દિવસ 7માં આ તમામ મિલકત ધારકો પોતાના દસ્તાવેજ અને અન્ય જરૂરી કાગળ લઈ નગર નિગમ ઓફિસ બહુમાળી ભવન બીજા માળ ખાતે આવી પોતાની વાંધા અરજી રજૂ કરી શકશે। આ સંદર્ભે આજરોજ ત્યાંના તમામ રહીશો એકઠા થઈ બહુમાળી ભવન ખાતે નગર નિગમની ઓફિસે આવેલા હતા અને તેના અધિકારી મકવાણા સાહેબ અને ઠાકોર સાહેબ સામે રજૂઆતો કરેલી હતી અને તેમના વાંધા પણ રજૂ કર્યા હતા। આ તમામ લોકોને ઠાકોર સાહેબ તેમજ મકવાણા સાહેબે શાંતિથી સાંભળી અને બધાને તેમના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી। આમાં કેટલું એમાં નહીં કપાતું છે, નવમો જ રોડ છે તમારો, આમાં કપાતું હશે કદાચ શું કહો છો બોલો। કપાઈ છે બરોબર, જેવું કે તો કયો 9 મીટરનો રોડ થાય છે અને કેટલું કપાઈ છે એ રોડ છે એ પોળો જ છે, છતાં એ લોકો કાપવાનો નિર્ણય લીધો છે અને 2 4 વ્હીલર હાલે એવડો જ રોડ છે। કેટલાક ફૂટ કાપવાના છે? એ 2-2.5 ફૂટની વાત કરે છે। તો ડેલ્યુ કાપવું પડે ને? હા, એ આગળનો ભાગ તો બધો વિયો જાય તો મકાનની વેલ્યુએશન ડાઉન થઈ જાય અને ગરીબ માણસોએ લીધેલા હોય છે એ મકાન, કોઈ બધા સાવકારે નથી લીધા। તો અત્યારે શું રજૂઆત કરવા આવ્યા તમે? રજૂઆત તો જે ડેવલપ એને કરવું હતું જે તે વખતે કોન્ટ્રાક્ટરને હું કામે મંજૂરી આપી, અમારો એ વિરોધ છે। પૂછવું જોઈએ। હા, નાના માણસો છે મકાન લીધા હોય અને લોન હજી નથી ભરવાની, એ પેલા હજી મકાનનું કટમાં આવે, ડેલી વયું જાય, બધું વયું જાય, પાછું ભરવું કેવી રીતે એ જોવું પડે ને। એટલે 7.5 મીટરનો રોડ છે ને 9 મીટરનો કરી લેવો। અત્યારે એવી કોઈ પોઝિશન નથી કે કોઈ સાધન બે નથી હાલી, બધા હાલી શકે એટલે રોડ જે તે છે રે બરાબર એમ છે ને તમારું કહેવાનું? અત્યારે છે એમાં અમને કોઈ વાંધો નથી, રહેવા દેવો। સાહેબને રજૂઆત કરી? અમે રજૂઆત શું સાહેબે કીધું? સાહેબે કીધું કે તમે રજૂઆત કરો પછી અમે આગળ પગલાં લઈએ। વાંધા અરજી આપી? હા, વાંધા અરજી અમે આપી દીધી। પણ સાંઈ વિલા સોસાયટી અમારે અત્યારે એવો બધાનો નિયમ છે, નક્કી કર્યું છે કે અમારે એ રોડ કાંઈ મોટો કરવો નથી, અમારે છે એમાં કાંઈ વાંધો નથી અને એ મોટો થાય તો હવે એમાં ખર્ચો કરી શકીએ એમ અમે કોઈ નથી। એમાં અત્યારે 1.5 ફૂટ 2 બાજુ વયા જાય તો અમારે પૈસા ક્યાંથી કાઢવાના, આ બધો ખર્ચો ક્યાં કરવો? અઢાર આવી પરિસ્થિતિ અમારી આવી ઊભી રહી ગઈ। ઓકે, ધડુભાઈ કુદરતભાઈ લાલુ। હવે હું રાધિકા પાર્કમાં રહું છું અને સરકારના નિર્ણય મુજબ એ રોડ પોળો કરવા માગે છે। આજે એ રોડ પોળો જ છે, છતાં એ ટીપી સ્કીમમાં લઈ અને ગરીબ માણસોના મકાનને ફાળવાની યોજના ચાલુ કરી છે, જેથી અમે એ રોડ સામે અમારો સખત વિરોધ છે અને નિયમ મુજબ જે કાંઈ થતું હશે એ અમે કોર્ટ રાહે પગલાં ભરીશું। પત્રકારોની રજૂઆતનો પડ્યો પ્રભાવ। કેશોદથી દ્વારકા વહેલી સવારની એસટી બસ સેવા ફરી શરૂ થશે। પૂર્ણના યાત્રાળુઓને મળશે મોટી રાહત। આવનારી પૂર્ણથી સવારે 5:30 વાગ્યે બસ દોડાવવાનો એસટી તંત્રનો નિર્ણય। કેશોદ દ્વારકા વચ્ચે અગાઉ ચાલતી અને છેલ્લા કેટલાક સમયથી બંધ રહેલી વહેલી સવારની એસટી બસ સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાતા પૂર્ણના દર્શનાર્થે જતા યાત્રાળુઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। પત્રકારોની સમયસરની રજૂઆત બાદ એસટી તંત્રએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। કેશોદ એસટી ડેપોથી દરરોજ સવારે 5:30 વાગ્યે ઉપડતી કેશોદ દ્વારકા બસ સેવા બંધ થતાં ખાસ કરીને પૂર્ણના દિવસે દ્વારકાધીશના દર્શન માટે જતા યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ પ્રશ્ન અંગે આજે કેશોદના પત્રકારો ભરતભાઈ કક્કડ, અશોક બારોટ, દિનેશ કાનાબાર, મધુબેન રાવલિયા અને જગદીશ યાદવે કેશોદ એસટી ડેપોના મેનેજર ડી. જી.
બી સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી। આ સમયે કેશોદ એસટીના પાર્સલ વિભાગની સિદ્ધરાજસિંહ રાયજાદા, પ્રવીણભાઈ ડાંગર વગેરે હાજર રહ્યા હતા। પત્રકારોની રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપતા ડેપો મેનેજર જી બીને જણાવ્યું હતું કે આવનારી પૂનથી કેશોદ દ્વારકા બસ સેવા ફરી શરૂ કરવામાં આવશે। બસ સવારે 5:30 વાગ્યે કેશોદથી ઉપડશે, સવારે અંદાજે 10 વાગ્યા બાદ દ્વારકા પહોંચશે અને બપોરે 2 વાગ્યે દ્વારકાથી પરત કેશોદ તરફ રવાના થશે। આ નિર્ણયથી દ્વારકાધીશના દર્શન માટે જતા યાત્રાળુઓને સીધી અને અનુકૂળ બસ સેવા ઉપલબ્ધ બનશે। પત્રકારોની લોકહિતની રજૂઆતને કારણે લાંબા સમયથી ચાલતી મહત્વની સમસ્યાનો ઉકેલ આવતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે। બીજી ભીડ ડેપો મેનેજર એસટી ડેપો કેશોદ આજરોજ પત્રકારોની માંગણી અને આસ્થાને ધ્યાને રાખી દર પૂનમે કેશોદ ડેપો દ્વારા કેશોદ દ્વારકાની એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવશે, જે ખાસ જનતાને લાભ લેવા અને પત્રકારોને પણ વિનંતી કે વધારેમાં વધારે સ્પ્રેડ કરે અને આ બસમાં રેગ્યુલર પેસેન્જરો ટ્રાવેલિંગ કરે એવા સાથે અપેક્ષા સાથે જય હિન્દ। સવારે 5:30 નો ટાઈમ રહે છે અને ત્યાંથી પછી પ્રમાણે પાછું નીકળી જાય 2 વાગ્યાની આજુબાજુ। અમરેલી બ્રેકિંગ। અમરેલીના જાફરાબાદના સિંહણનો આતંક, રહેણાંક વિસ્તારમાં ગાયનું કર્યું મારણ। લાઇટહાઉસ રોડ કોલોની પાસે સિંહે ધોળા દિવસે ગાયનો શિકાર કર્યો। સ્થાનિક રહીશ મુજફરભાઈ ગનીભાઈની ગાયનું સિંહને મારણ કરતા લોકોમાં ફફડાટ। લાઇટહાઉસ વિસ્તારની બાવળની ઝાડીઓમાં લાંબા સમયથી સિંહ હોવાનો સ્થાનિકોનો દાવો। વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ, પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી। રહેણાંક વિસ્તારમાંથી સિંહને તાત્કાલિક અન્ય જગ્યાએ વન વિભાગ ખસેડે તેવી માંગ। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। માલ અહીંયા ચાલતો હતો ને ઓચિંતી સિંહણ આવી ગઈ ને મારી ગાયને પકડી લીધી ને કાટમાં ઉપાડી ગઈ। મારી ગાય હતી 20-22 હજારની ગાય હતી સાહેબ, 5-5 લીટર દૂધ કરતી હતી। એને વાછરો ઘડે છે ને જન્માને 2 મહિના થયા હતા સાહેબ। આ સિંહનો ત્રાસ કેટલા સમયથી છે? ઘણા સમયથી ત્રાસ છે સાહેબ। કોઈ અધિકારીને તમે જાણ કરી હતી? કોઈ અધિકારીને તમે જાણ કરી હતી? જાણ કરી હતી પણ હવે કંઈ રાતના આવે ને ચેક કરે, ઓલું કરે, પણ દિવસનું તો પછી શું કરવું સાહેબ? દિવસ અમારે માલ ચારવા નીકળવું કે નહીં જંગલમાં? આમ ઓછીને આવીને પકડી લે તો અમારે કઈ મેલ કરવું?